નમસ્કાર. વંદે માતરમ. 26 જનવરી 1950ના દિવસે ભારતમાં બંધારણનો અમલ થયો હતો અને તે દિવસથી 26 જનવરીને પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. આમ 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું ભરૂચની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વરની જાહેર જનતાને પ્રજાસત્તાક દિવસની હું હાર્દિક શુભકામનાએ પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. ભારતના ગણતંત્ર દિવસની આપ સૌ નગરજનોને હાર્દિક શુભકામનાઓ. આપણે સૌ મળીને એક થઈ અને નેક થઈ ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા માટે સહિયારો પ્રયત્ન કરીએ અને ભારતના સર્વાંગી વિકાસમાં સાથીદાર બનીએ. એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું ભરૂચ જિલ્લાની તમામ જનતાઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત આપ સૌ સ્વચ્છતા જાળવીએ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અભિયાનમાં જોડાઈએ. 76મા ગણતંત્ર દિવસની અંકલેશ્વરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. જય ભારત, જય ગુજરાત, વંદે માતરમ. અંકલેશ્વર નગરના પ્રજાજનોને 76મા પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવું છું. ભારતના બંધારણને આ દિવસે અમલમાં લાવવામાં આવ્યું હતું અને એની યાદમાં આપણે આ યાદ અપાવતું પર્વ છે, એને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. અંકલેશ્વર નગરના દરેક જનોને 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે દરેકને શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર. વંદે માતરમ. 15 ઓગસ્ટ 1947 એટલે આપણો દેશ ભારતનો આઝાદી દિવસ અને 26 જાન્યુઆરી 1950 એટલે આપણા દેશનો પ્રજાસત્તાક દિવસ. 26 જાન્યુઆરીના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણે એને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. 26 જાન્યુઆરી એ માત્ર ઉત્સવ નથી, પરંતુ આપણા હૃદયમાં રહેલી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યેની ભાવના છે. આપણા દેશવાસીઓની પ્રગતિ માટેની નેમ છે. આપણે આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ પ્રગતિ કરે, ઉચ્ચ સિદ્ધાંતો મૂલ્યોનું રક્ષણ થાય. આપણે ગમે તેવી ટેકનોલોજીઓ અપનાવીએ, પરંતુ આપણા પગ ધરતી ઉપર રહે અને આપણે સદૈવ વિશ્વના તમામ લોકોની સુખાકારી થાય એ માટે પ્રયત્ન કરીએ. આજના દિવસે આપણે આપણા માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ અને આ ઉત્સવને ખૂબ જ ધામધૂમથી ઉજવીએ. જય હિન્દ, જય ભારત. જય ભારત. 26મી જાન્યુઆરી 1950થી ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારથી અત્યાર સુધી આ 76મો ગણતંત્ર દિવસ છે. તેની અંકલેશ્વરવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય ભારત, જય હિન્દ. નમસ્કાર. જય ભારત. 76મા ગણતંત્ર દિવસે અંકલેશ્વર નગરજનોને હું ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર. 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ, ભારતનો રાષ્ટ્રીય તહેવાર. આ પ્રજાસત્તાક દિવસની હું અંકલેશ્વરની તમામ દેશપ્રેમી જનતાઓને હાર્દિક શુભકામના તેમજ શુભેચ્છા પાઠવું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.